નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઔડાદ મુદ્દે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કમિટીના સભ્યો મંત્રી ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા। રજૂઆત માટે આવેલા આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। आदरणीय मुख्यमंत्री श्री द्वारा खास सूचना आपवामां आवी हती के सौ ग्रामजनों अने आगेवानोना मननी जे वात छे अने खास करीने कोई बी प्रकारे तेमने तकलीफ ना पड़े ते प्रकारनो निर्णय तात्कालिक धोरणे बैठक करीने लेवामां आवे। आजे हिम्मतनगरना अने साबरकांठाना सौ आगेवानो साथे मळीने अमे चारे चार मंत्रीश्रीए मुख्यमंत्री श्री जोड़े विचार अने विमर्श कर्या बाद हुडानो निर्णय हाल पूरतो संपूर्ण रीते स्थगित करवामां आवे छे। अमारो जे पण मुद्दो छे एना बाबते खूब विचार विमर्श करी एमने एमनो पोतानो निर्णय अमने जणाव्यो छे अने हिम्मतनगर अर्बन डेवलपमेंट ऑथोरिटीनी जे रचना थई हती एने हाल पूरती स्थगित करीने अने भविष्यना दिवसोमां खूब सारो निर्णय जे खेडूतो ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાહેધરી પણ આપી છે। 48 કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાહેધરી આપી છે, જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામી અનામી જે પણ મિત્રોએ અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે। આ બાબતે હું સરકારશ્રીમાં મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ આગેવાનો અને હિંમતનગરની પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।